Welcome to video number 6 of chapter 1 series. Now in this video we are going to learn about corrosion and rancidity. First of all, what is corrosion? Corrosion बताया जो है rusting of iron. That is simple example of corrosion. Now what is the exact definition of corrosion? The exact definition is like this: when substance reacts with oxygen, water or sulfur from environment to form oxide, hydroxide and sulfide. The reaction is called corrosion. Okay, environment ની અંદર જે બી ઓક્સિજન હોય ઓર વોટર હોય ઓર સલ્ફર હોય, ત્રણમાંથી કોઈ બી એક સાથે સબસ્ટન્સ રિએક્ટ કરે અને આ ત્રણમાંથી કોઈ બી વસ્તુ બનાવે, ઓક્સાઇડ બનાવે, હાઇડ્રોક્સાઇડ બનાવે અથવા સલ્ફાઇડ બનાવે. તો આ જે રિએક્શન થઈ એને કોરોઝન કહેવાય. એક્ઝામ્પલ, રસ્ટિંગ ઓફ આયર્ન. ઓકે, હિયર આઈ હેવ રિટન ધ રિએક્શન. ફેરસ મીન્સ આયર્ન reacts with oxygen to form ferrous oxide, Fe2O3, ferrous oxide. Okay, so this is corrosion reaction. Second example I have taken here of sulfur. Sulfur when reacts with silver સાથે react કરશે. Now we all know silver is shiny material, but when it reacts with sulfur it gives us blackish compound and that is silver sulfide. આ કમ્પાઉન્ડનું નામ શું કીધું? સિલ્વર સલ્ફાઇડ. ઓકે, સો ધીસ ઇઝ કોરોઝન રિએક્શન. નાઉ હાઉ ડુ વી પ્રિવેન્ટ કોરોઝન? કોરોઝનને રોકવાનું કઈ રીતે? સો there are few steps to prevent corrosion. So for prevention of corrosion we are using some steps here. Now these are the prevention steps. By these steps we cannot stop corrosion, stop na karay, but we can prevent. So first step is like this: instead of direct metal we can use alloys. ડાયરેક્ટ મેટલની જગ્યાએ એલોયસ યુઝ કરવાના. એવું કેમ છે? તો મેટલ્સ આર મોર રિએક્ટિવ દેન એલોયસ. દેટ્સ વાય જો એલોય યુઝ કરીએ તો એની રિએક્ટિવિટી ઓછી હોય. જે ઓક્સિજન, વોટર અથવા સલ્ફર સાથે રિએક્શન કરશે, ઓછી રિએક્શન કરશે. દેટ્સ વાય વી કેન યુઝ એલોયસ. સેકન્ડ સ્ટેપ, કીપ એન્વાયરમેન્ટ મોઇશ્ચર ફ્રી. જે આજુબાજુનું એન્વાયરમેન્ટ હોય બને એટલું મોઇશ્ચર ફ્રી રાખવાનું. કમ્પ્લીટલી મોઇશ્ચર ફ્રી કરવું પોસિબલ નથી, બટ વી કેન ટ્રાય ટુ કીપ ઇટ મોઇશ્ચર ફ્રી. થર્ડ, ગેલ્વેનાઇઝ મેટલ. ગેલ્વેનાઇઝ મેટલનો મિનિંગ શું થાય? સપોઝ આઈ વોન્ટ ટુ પ્રિવેન્ટ કોરોઝન ઓન ધીસ પેન. સપોઝ ઇટ ઇઝ મેડ ઓફ આયર્ન. નાઉ on the surface of this pen if I apply some other metal and that is more reactive than iron, એના ઉપર બીજી કોઈ મેટલ હું મૂકી દઉં અને એવી મેટલ કે જેની રિએક્ટિવિટી વધારે છે આયર્ન કરતાં. સો પહેલાં એન્વાયરમેન્ટ કોની સાથે રિએક્ટ કરશે? જે બીજી મેટલ મેં અપ્લાય કરી એના ઉપર, અને પછી જ્યારે એ પૂરેપૂરી ખતમ થઈ જાય અને પછી આયર્ન સાથે રિએક્ટ કરશે. તો આ જે મેથડ છે એને ગેલ્વેનાઇઝિંગ કહેવાય. સો વી કેન યુઝ ગેલ્વેનાઇઝડ મેટલ. ફોર્થ, રેગ્યુલરલી ક્લીન ધ મેટલ સરફેસ. જે મેટલની સરફેસ હોય એને રેગ્યુલરલી ક્લીન કરતા રહેવાનું. જેટલો બી કોરોઝન થયું હોય એટલો પાર્ટ રિમૂવ કરી દેવાનો. નાઉ ધ અધર વર્ડ ઇઝ રેન્સિડિટી. વી આર ગોઈંગ ટુ લર્ન ધેટ. નાઉ વોટ ઇઝ રેન્સિડિટી? જે ફૂડ હોય એ બગડી જાય અને રેન્સિડિટી કહેવાય સિમ્પલ લેંગ્વેજમાં. એક્ઝેક્ટલી એની ડેફિનેશન આવે છે: વેન ફૂડ મટીરિયલ લાઇક ફેટ્સ, ઓઇલ્સ reacts with oxygen from air, they oxidized and develop bad taste as well as bad smell. This reaction is called rancidity. Okay, જે ફૂડ મટીરિયલ હોય, ફેટ્સ ઓર ઓઇલ્સ, એ જ્યારે ઓક્સિજન સાથે રિએક્શન કરે એ વખતે એમનો ટેસ્ટ ચેન્જ થઈ જાય
એઝ વેલ એઝ એમની જે સ્મેલ હોય એ બી ચેન્જ થઈ જાય. આ જે રિએક્શન થઈ દેટ ઇઝ ઓક્સિડેશન રિએક્શન, દેટ ઓક્સિડાઇઝિસ એવું લખ્યું છે. તે ઓક્સિડેશન રિએક્શન છે. એન્ડ ધીસ રિએક્શન ઇઝ નોન એઝ rancidity. Now there are few steps to stop rancidity. Prevention step. Okay, rancidity ના થવા દેવી તો શું કરવાનું? So first step, use refrigerator to store food. ફૂડને રેફ્રિજરેટરની અંદર મૂકવાનું તો એ થોડો લાંબો ટાઈમ ચાલે. સેકન્ડ સ્ટેપ, જે ફૂડનું કન્ટેનર હોય જેની અંદર આપણે સ્ટોર કરીએ, કીપ ઇટ એર ટાઈટ. એની અંદર એર જેમ બને એમ ઓછી ઇન્સર્ટ થાય એ ટ્રાય કરવાનો. થર્ડ, યુઝ પ્રિઝર્વેટિવ્સ લાઇક એન્ટીઓક્સિડન્ટ. પ્રિઝર્વેટિવ્સનો યુઝ કરવાનો. ફોર્થ, ઇન ફૂડ પેકેટ્સ, તમે ચિપ્સ ખાધી હશે, પોટેટો ચિપ્સ, તો એ જે ફૂડ પેકેટ્સ હોય એની અંદર હવા નથી ભરેલી હોવા જોઈએ. જે આપણે ઉપરની ફૂલેલી સરફેસ હોય છે, ફૂલેલું પેકેટ હોય છે, એની અંદર કયો ગેસ હોય છે? નાઇટ્રોજન ગેસ. અને ઇટ ઇઝ ઇનર્ટ ગેસ. ઓકે, સો બાય ફિલિંગ નાઇટ્રોજન ગેસ વી કેન પ્રિવેન્ટ ધ ડાયરેક્ટ કોન્ટેક્ટ બિટવીન ફૂડ મટીરિયલ એન્ડ એર. જે એર અને ફૂડ મટીરિયલ છે એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ તોડી નાખીએ આપણે બાય inserting nitrogen gas in food packet. So these are 4 steps to prevent rancidity. Okay, so that's it for today. Now this chapter is over. Go for exercise, and some questions I am going to discuss of exercise. That questions I will write in the description box. Other than that, you have to try it at your own. If you face any problem, you can contact me. Thank you.